નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આજના વિડીયોમાં આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર અને તેમાં ધંધો, જેનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો જોઈશું. આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, જે આપણે અગાઉ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત જોયો તેમાં જોઈ ગયા છે. ધંધો, વ્યવસાય અને રોજગારી. હવે આ વિડીયોમાં આપણે ધંધા વિશે જોઈશું. અર્થ જોઈએ કે ધંધો એ અંગ્રેજી શબ્દ બીઝી ઉપરથી ઉતરી આવ્યો છે. એક માર્ક્સમાં પૂછાય, ધંધો એ કયા અંગ્રેજી શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો બીઝી. એક માર્ક્સમાં પૂછાય છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું. બીઝીનો અર્થ શું થાય છે? તો વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધો શા માટે કરવામાં આવે? તો સૌથી અગત્યનું કે નફો મેળવવા માટે. અને આપણી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિમાં મહત્તમ વધારો થાય. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. કે ધંધાનો ખ્યાલ કોની સાથે જોડાયેલો છે? તો નફા સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈ વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. કારણ કે આપણો હેતુ તો નફાનો હતો, પણ કોઈક કારણસર ધંધામાં ખોટ પણ જઈ શકે. વ્યાખ્યા જોઈએ. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. તો આ જે પ્રવૃત્તિ હશે કેવી હશે? કાયદેસરની. તો જે પ્રવૃત્તિ કરવા માટે સરકારે છૂટ આપેલી હોય એવી જ પ્રવૃત્તિ કરી શકીએ આપણે. જે કાયદેસર નથી તે પ્રવૃત્તિ કરી શકીએ નહીં. જેમ કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે, તો આપણે દારૂ વેચી શકીએ નહીં. એ કાયદેસર નહીં કહી શકાય, ભલે એ વેચવાથી આપણને પૈસા મળતા હોય. પછી ગાંજો, અફીણ, આ વેચી શકીએ નહીં. એટલે કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, જેને ધંધો કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે ધંધાના લક્ષણો. આ પ્રશ્નો વાર્ષિક પરીક્ષામાં કે પ્રથમ પરીક્ષામાં કે દ્વિતીય પરીક્ષામાં 5 માર્ક્સમાં આવી શકે એવો છે. કે ધંધાનો અર્થ અને તેના લક્ષણો જણાવો. હવે તમારે ખાસ યાદ રાખવાનું કે બીએમાં મુદ્દા ખૂબ જ અગત્યના છે. મુદ્દા તમારે પૂરેપૂરા લખવાના પ્રયત્નો કરવાના. એના માટે યાદ રાખવા માટે મેં ચાવી બનાવી છે, ધંધાના લક્ષણોની ચાવી. તો તું આ જો નાણાંની પ્રવૃત્તિનું વન, ધંધાના લક્ષણો, ચાવી. તું આ જો નાણાંની પ્રવૃત્તિનું વન. જોઈએ આપણે લક્ષણો. તું એટલે શું? તો પહેલું, દૃષ્ટિગુણનું સર્જન. આ એટલે આર્થિક પ્રવૃત્તિ. જો એટલે જોખમ અને અનિશ્ચિતતા. 4, નાણાંની જરૂરિયાત. 5, પ્રવૃત્તિનું સાતત્ય. વ એટલે વસ્તુ અને સેવાનો વિનિમય. અને 7, નફાનો હેતુ. ચાવી ખૂબ
સહેલી છે, યાદ રહી જાય એવી છે. મુદ્દા પણ યાદ રહી જાય એવા છે. તમારે ખાસ મુદ્દા મોઢે કરવાનું, લખીને મોઢે કરવાનું, તો યાદ રહેશે. કારણ કે બીએમાં દરેક ચેપ્ટરમાં મુદ્દા જ મુદ્દા આવે છે. એટલે સૌથી અગત્યનું તો મુદ્દા તમારે પહેલાં લખી દેવાના, પછી એને સમજાવવાનું. પહેલો, તું એટલે દૃષ્ટિગુણનું સર્જન. તું, આ એટલે આર્થિક પ્રવૃત્તિ. જો એટલે જોખમ અને અનિશ્ચિતતા. નાણાંની જરૂરિયાત, પ્રવૃત્તિનું સાતત્ય. વ એટલે વસ્તુ અને સેવાનો વિનિમય. અને 7 નફાનો હેતુ. હવે આ લક્ષણોને આપણે વિસ્તૃત સમજીએ. પહેલું, દૃષ્ટિગુણનું સર્જન. વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે દૃષ્ટિગુણનું સર્જન. એટલે કે આપણે જે વસ્તુ અને સેવા આપીએ છીએ એમાં વપરાશ કરનારને એટલે ગ્રાહકને સંતોષ આપવો એને દૃષ્ટિગુણનું સર્જન કહેવામાં આવે છે. દૃષ્ટિગુણનું સર્જન વ્યાખ્યા પૂછાઈ શકે. દૃષ્ટિગુણનું સર્જન એટલે શું? પછી દૃષ્ટિગુણના સર્જનમાં કોનો સમાવેશ થાય? તો સ્વરૂપ, સ્થળ અને સમય એમ 3 રીતે દૃષ્ટિગુણનું સર્જન થાય છે. જેના વિશે આપણે સમજીએ કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન થાય છે. આપણે ઉદાહરણ જોઈએ કે કપાસ જે કાચો માલ છે તેમાંથી આપણે શું કરીએ છીએ? તો પહેલાં એમાંથી રૂ છૂટો પાડીએ છીએ અને એમાંથી આપણે કાપડ બનાવીએ છીએ. એટલે પહેલાં તો કપાસ હતો એટલે કે રૂ હતું, એ કાચો માલ કહેવાય. હવે એમાંથી આપણે અમુક પ્રોસેસ કરીને ફેક્ટરીમાં એમાંથી કાપડ બનાવ્યું, એટલે કે તૈયાર માલ બનાવ્યો, એટલે કે વપરાશ યોગ્ય બનાવ્યો, ગ્રાહક એનો ઉપયોગ કરી શકે તેવો બનાવ્યો, તો એને સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન કરેલું કહેવાય. ત્યાર પછી બીજું એક ઉદાહરણ જોઈએ કે લાકડું છે, લાકડામાંથી આપણે ફર્નિચર બનાવ્યું. તો પહેલાં જે લાકડું હતું એ કાચો માલ હતો અને એમાંથી આપણે ફર્નિચર બનાવ્યું, એટલે કે તૈયાર માલ બનાવ્યો, વપરાશ યોગ્ય બનાવ્યું, લોકોને પસંદ આવે એવું ફર્નિચર બનાવ્યું, તો એને સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન કહેવામાં આવે છે. બીજું, માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા એટલે વપરાશ કરનારાઓ એટલે કે ગ્રાહક, એટલે કે માલના ઉત્પાદન સ્થળેથી ગ્રાહકના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે એને કહેવાય સ્થળ દૃષ્ટિગુણનું સર્જન કરેલું કહેવાય. જેમ કે નદીમાં રેતી હોય તો એ રેતી ત્યાંથી કાઢીને એને શહેરમાં લઈ જવામાં આવે અને મકાન બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે, તો એ પણ સ્થળ દૃષ્ટિગુણનું સર્જન કરેલું કહેવાય. કારણ કે જ્યાં રેતી હશે ત્યારે તેનું મૂલ્ય ત્યાં ઓછું હશે, પરંતુ જો એને શહેરમાં મકાન બનાવવા માટે રેતી લઈ જવામાં આવે તો એનું મૂલ્ય વધી જાય છે. તે સ્થળ દૃષ્ટિગુણનું સર્જન કરેલું કહેવાય. હવે જંગલમાં લાકડા છે તો જંગલમાંથી લાકડા એ શહેરમાં લાવવામાં આવે તો એ પણ સ્થળ દૃષ્ટિગુણનું સર્જન કરેલું કહેવાય. પછી આપણે હજુ આગળ ઉપર એક સ્વરૂપ દૃષ્ટિગુણ જોઈ ગયા, તેમાં બીજું એક ઉદાહરણ જોઈએ કે શેરડી છે એ કાચો માલ છે અને શેરડીમાંથી આપણે ખાંડ બનાવીએ, શેરડીમાંથી ગોળ બનાવીએ, તો એ પણ સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન કરેલું કહેવાય. ચાલો હવે ત્રીજું જોઈએ આપણે સમય દૃષ્ટિગુણ. કે માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય દૃષ્ટિગુણનું સર્જન થાય છે. તમે બધા જાણો જ છો કે દરેક ઋતુ પ્રમાણે જે વસ્તુ મળે છે એ તે સમયે જ એનું ઉત્પાદન કરવામાં આવતું નથી.
પરંતુ એ પહેલેથી ઉત્પાદન એનું કરી દેવામાં આવે છે અને સંગ્રહ કરી દેવામાં આવે છે. જેમ કે છત્રી અને રેનકોટ, કે વરસાદ પડે એટલે છત્રી અને રેનકોટ બનાવવામાં આવે એવું નથી. તો એ પહેલાં એનું ઉત્પાદન કરીને એનો સંગ્રહ કરી રાખવામાં આવે અને ચોમાસાની ઋતુમાં એ વેચવામાં આવે. એ જ પ્રમાણે શિયાળાની ઋતુમાં જેકેટ, ઢાબળા આ બધાનું ઉત્પાદન અગાઉથી કરી રાખ્યું હશે અને શિયાળામાં તેનું વેચાણ કરવામાં આવે છે. તો એને કહેવાય સમય તૃષ્ટિગુણનું સર્જન કરેલું કહેવાય. ત્યાર પછી ફટાકડા. તો ફટાકડા મોટે ભાગે દિવાળીમાં વેચાતા હોય. તો દિવાળી આવી છે અને ચાલો હવે ઉત્પાદન કરીએ એવું નથી. એ આખું વર્ષ દરમિયાન ઉત્પાદન થયા કરે અને દિવાળી પર એને બજારમાં વેચવામાં આવે. એ જ પ્રમાણે પતંગ. તો તમને ખબર છે કે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ આવે છે. તો કદાચ 1લી જાન્યુઆરી કે ડિસેમ્બરથી લોકો પતંગ ચગાવવાનું શરૂ કરી દે. તો એ પહેલાંથી એનું ઉત્પાદન કરી દેવામાં આવે અને સંગ્રહ કરી રાખવામાં આવે અને જાન્યુઆરી કે ડિસેમ્બરમાં એનું બજારમાં વેચાણ કરવામાં આવે. તો એ સમય તૃષ્ટિગુણનું સર્જન કરેલું કહેવાય. બીજો મુદ્દો આર્થિક પ્રવૃત્તિ, જે આપણે જોઈ ગયા છે કે ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. જે આપણે વિસ્તૃત અગાઉ જોઈ ગયા છે આર્થિક પ્રવૃત્તિ વિશે, કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. ત્રીજો મુદ્દો જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમો અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાળ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો થઈ જાય, લોકોની જીવનશૈલી બદલાઈ જાય, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવ સર્જિત જોખમો રહેલા છે. પરીક્ષામાં પૂછાય કે માનવ સર્જિત જોખમો કયા છે, તો ત્યારે તમારે આ લખવાનું. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે. આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે છે. વિવિધ પ્રકારના જોખમને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોને કારણે કોઈક વાર ધંધામાં નુકસાન પણ થાય છે. હવે માંગમાં અચાનક ઘટાડો થઈ જાય. ઘટાડો થવાના ઘણા બધા કારણો છે. લોકોની આવક ઘટી જશે, ફેશનમાં પરિવર્તન આવી જાય, રાતોરાત ફેશન બદલાઈ જાય. કોઈ સારું મૂવી આવી જશે અને એમાં સારા કપડાં બતાવવામાં આવે એટલે ત્યારે લોકો અત્યારે જે ફેશન હશે તે બંધ કરી દેશે અને નવું મૂવીમાં નવી ફેશન બતાવવામાં આવેલી હોય એટલે એની માંગ વધી જશે. ટેકનોલોજીમાં પરિવર્તન આવી જાય. હરીફાઈ હોય કે હરીફાઈમાં શું થાય છે? નફામાં ઘટાડો થાય છે. કારણ કે વેચનારાઓ ઘણા બધા છે, એને કારણે નફો ઘટશે. અને ઇજારો હોય, ઇજારો એટલે કે વેચનારાઓ બહુ ઓછા હોય છે અને ખરીદનારાઓ ઘણા બધા હોય છે. તો ત્યારે પેલો જે વેચનાર છે તેને મન ફાવે તેવી રકમ રાખી શકે, કારણ કે એની સામે હરીફાઈમાં ઉતરી શકે એવું કોઈ મળે જ નહીં. તો એને કારણે નફો વધે છે. નંબર 4, નાણાંની જરૂરિયાત. તો ધંધામાં નાણાંની જરૂરિયાત ક્યારે ક્યારે પડતી હોય છે તે જોઈએ આપણે. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત પડે. એટલે કે ધંધો શરૂ કર્યો ત્યાંથી ધંધો બંધ કરીએ ત્યાં સુધી નાણાંની જરૂર પડે.
તો ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન જે કરવામાં આવે છે તો ત્યારે નાણાંની જરૂર પડતી હોય છે. વેપારીને માલ ખરીદવા માટે નાણાંની જરૂર પડતી હોય છે. ત્યાર પછી કારખાનાનું ભાડું આપણે ચૂકવવાનું હોય, કર્મચારીઓનો પગાર ચૂકવવાના હોય, વીજળીના બિલ ભરવાના હોય, લેણદારો હોય, લેણદારો એટલે કે વેપારીઓ પાસે આપણે માલ ખરીદેલો હશે તો એના પૈસા આપણે ચૂકવવા પડશે, તો ત્યારે આપણને નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. ત્યાર પછી પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. એટલે સતત થતા રહે તો જ એ પ્રવૃત્તિનું સાતત્ય કહી શકાય. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી એટલે કે હેતુથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય, કારણ કે એ મકાનની લેવેચ નિયમિત રીતે કરતા નથી. એટલે કે જે પ્રવૃત્તિ આપણે સતત કરતા હોય, પ્રવૃત્તિનું સાતત્ય જળવાતું હોય તો એને ધંધો કહી શકાય. કાપડનો વેપારી છે, એ કાપડનો વેપારી પસ્તીનું વેચાણ કરે તો તે પ્રવૃત્તિનું સાતત્ય ન કહેવાય, તો એને આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય, એને ધંધો નહીં કહી શકાય. કાપડનો વેપારી જે છે પસ્તીનું વેચાણ કરે છે, પણ એ પસ્તીનું વેચાણ વારંવાર નથી કરતો, ક્યારેક જ કરે છે, તો પસ્તી વેચવું એ એના માટે ધંધો નહીં કહી શકાય, એ તો કાપડ વેચે છે. તો જે પ્રવૃત્તિનું સાતત્ય જળવાતું હોય, સતત થતું હોય, સતત જે પ્રવૃત્તિ થતી હોય તો એને ધંધો કહી શકાય, કારણ કે તેના માટે મકાનની લેવેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. એટલા માટે મકાન વેચવાથી જે નફો મેળવે છે એના માટે ધંધો કહી શકાય નહીં. ત્યાર પછી વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય. શું કરવામાં આવે છે? વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવાનું અથવા તો ખરીદવાનું અને પછી એને વેચવાનું, તો એને વસ્તુ અને સેવાનો વિનિમય કહેવામાં આવે. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. ધંધામાં વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાનો વિનિમય થાય છે. હવે ભૌતિક સ્વરૂપનું એટલે આપણે જોઈ શકીએ, દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક સાધનો જેનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુનો વિનિમય કરે છે એમ કહેવાય, જેને આપણે એ સાધનને પકડી શકીએ છીએ. અને બીજું, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે, એ અભૌતિક સ્વરૂપની સેવા કહી શકાય, અદ્રશ્ય કહી શકાય, જેને આપણે પકડી શકતા નથી. તો આ રીતે વસ્તુ અને સેવાનો વિનિમય કરવામાં આવે છે. આગળ નફાનો હેતુ. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ કરવાની નોબત આવે છે. એટલે કે નફો થાય તો જ ધંધો કરવામાં આવે છે. સતત ધંધો જો ખોટ કરતો હોય તો ધંધો પછી બંધ કરી દેવો પડે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? તો નફો અનિવાર્ય છે. વસ્તુ પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. જે તમે અગાઉ શીખી આવ્યા છો કે નફો ક્યારે થાય? તો આપણે જે વસ્તુની પડતર કિંમત છે
જેટલામાં આપણે એ વસ્તુ બનાવી છે એના કરતાં વધુ કિંમતે આપણે વેચીએ તો એમાંથી આપણને નફો મળે છે. એટલે કે ધારો કે વસ્તુ આપણે 90 રૂપિયામાં બનાવી છે અને આપણે 100 રૂપિયામાં વેચીએ છીએ તો આપણને નફો કેટલા રૂપિયા થયેલો કે ભાઈ 10 રૂપિયા. એટલે કે વેચાણ કિંમતમાંથી આપણે શું બાદ કરવું પડે? પડતર કિંમત બાદ કરવી પડે તો ત્યારે આપણને નફો થાય. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. નફો એ ધંધાની પારાશીશી છે. એટલે કે ધંધો કેટલો કાર્યક્ષમ છે, ધંધો કેટલો વિકાસ કરી રહ્યો છે, એનો માપદંડ શું? તો નફો. ખૂબ અગત્યનું, 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આ રીતે તમારે ધંધાનો અર્થ અને લક્ષણો, એના મુદ્દા ખાસ મોડે કરવાના અને આ પ્રશ્ન તમારે તમારી નોટમાં લખવાનો છે પૂરેપૂરો, કારણ કે 5 માર્કમાં ઘણીવાર પૂછાયો છે. એટલે તમારે તમારી નોટમાં લખી દેવાનું છે. અને હવે પછીના વિડીયોમાં આપણે ધંધાના હેતુઓ જોઈશું. થેન્ક યુ.